નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, HPCL એટલે કે હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડે 63 વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવની પદો માટે 63 ખાલી જગ્યાઓ માટે જાહેરાત કરી છે। અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2025 રહેવાની છે। આ ભરતીની તમામ વિગતો આપણે આ વિડીયોની અંદર મેળવવાના છે, તો વિડીયોને અંત સુધી જોડાઈ રહેજો। તેમજ વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। HPCL જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી 2025 હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ HPCL વિવિધ એન્જિનિયરિંગ શાખાઓમાં જુનિયર એક્ઝિક્યુટિવ પદો માટે 63 ખાલી જગ્યાઓની જાહેરાત કરી છે। ભારતની અગ્રણી તેલ અને ગેસ કંપનીઓમાં સાથે કામ કરવાની આ એક સુવર્ણ તક છે, જેની અરજી કરવાની તારીખ 26 માર્ચ થી 30 એપ્રિલ 2025 રહેવાની છે। ઓનલાઈન અરજી hindustan-petroleum.com ઉપર કરવાની રહેશે। જેની પગાર ધોરણની વાત કરીએ તો પગાર ધોરણ 30,000 થી 1,20,000 સુધી પગાર મળવા પાત્ર છે। ત્યાર પછી જોઈએ પોસ્ટનું નામ અને ખાલી જગ્યાઓ। તો ભરતી કરતી સંસ્થા જે છે અધિકારી એ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન HPCL, જેની કુલ ખાલી જગ્યાઓ 63 છે। પોસ્ટનું નામ જુનિયર એક્ઝિક્યુટિવ ભરતી થઈ રહી છે, જેનું નોકરીનું સ્થાન HPCL રિફાઇનરી પેન ઇન ઇન્ડિયા। અરજી ફીની વાત કરીએ તો 1,180 જનરલ OBC EWS કેટેગરીના ઉમેદવારો માટે અરજી ફી ભરવાની રહેશે, તેમજ SC ST PWBD માટે અરજી ફી ભરવાની થતી નથી। પસંદગી પ્રક્રિયાની વાત કરીએ તો CBT એટલે કે કમ્પ્યુટર આધારિત પરીક્ષા રહેવાની છે, તેમજ જનરલ નોલેજ રહેવાનું છે। કૌશલ્ય કસોટી, ઇન્ટરવ્યુ અને તબીબી તપાસથી કરવાની રહેશે। જે સત્તાવાર વેબસાઇટ છે એ hindustan-petroleum.com। ત્યાર પછી જોઈએ ખાલી જગ્યાની વિગતો, જેમાં પોસ્ટનું નામ જુનિયર એક્ઝિક્યુટિવ મેકેનિકલ, જેની 11 ખાલી જગ્યાઓ છે। લાયકાતની વાત કરીએ તો લાયકાત મેકેનિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। ત્યાર પછી છે જુનિયર એક્ઝિક્યુટિવ ઇલેક્ટ્રિકલ, જેની 17 ખાલી જગ્યાઓ છે, જેમાં લાયકાત ડિપ્લોમા ઇન ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી જુનિયર એક્ઝિક્યુટિવ ઇન્સ્ટ્રુમેશનની 6 ખાલી જગ્યાઓ છે, જેમાં ડિપ્લોમા ઇન ઇન્સ્ટ્રુમેશન એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી જોઈએ જુનિયર એક્ઝિક્યુટિવ કેમિકલની 1 ખાલી જગ્યા છે, જેમાં કેમિકલ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા પાસ કરેલું હોવું જોઈએ। ત્યાર પછી જુનિયર એક્ઝિક્યુટિવ ફાયર અને સેફ્ટી વિભાગ, એમાં 28 ખાલી જગ્યાઓ છે, જેમાં વિજ્ઞાન સ્નાતક પ્લસ ફાયર અને સેફ્ટીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત, એન્જિનિયરિંગ શાખામાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ, તેમજ ફાયર અને સેફ્ટી માટે સાયન્સ ગ્રેજ્યુએટ પ્લસ ફાયર અને સેફ્ટીમાં ડિપ્લોમા કરેલું હોવું જોઈએ। વયમર્યાદાની વાત કરીએ તો 30/4/2025ના રોજ વયમર્યાદા ગણાશે, જેની મહત્તમ ઉંમર 25 વર્ષ રહેવાની છે। ઉંમરમાં છૂટછાટ SC ST ને 5 વર્ષ છૂટછાટ મળશે, OBC ને 3 વર્ષ છૂટછાટ મળશે, તેમજ PWBD કેટેગરીના ઉમેદવારોને 10 વર્ષની છૂટછાટ મળવા પાત્ર છે। ત્યાર પછી જોઈએ ઓનલાઈન અરજી કેવી રીતે કરવાની છે। તો મિત્રો, HPCL કારકિર્દી પોર્ટલની ઓપન કરવાનું રહેશે, જેમાં ઈમેલ અને મોબાઈલ નંબર સાથે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે, તેમજ અરજી ફોર્મ ભરવાનું રહેશે, જેમાં વ્યક્તિગત વિગતો, શૈક્ષણિક લાયકાત, કાર્યનો અનુભવ જો લાગુ પડતું હોય તો, તેમજ જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે, જેમ કે તાજેતરનો ફોટોગ્રાફ અને સહી, ડિપ્લોમા માર્કશીટ અને પ્રમાણપત્ર, તેમજ જાતિ પ્રમાણપત્ર। ત્યાર પછી લાગુ પડતું હોય તો જરૂરી અરજી ફી ભરવાની રહેશે। અરજી ફી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અને નેટ બેન્કિંગ દ્વારા ભરી શકાશે। ત્યાર પછી અરજી સબમિટ કરવાની રહેશે અને અરજીની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે। તો મિત્રો, આશા રાખું છું કે આ માહિતી તમને પસંદ પડી હોય તો વિડીયોને લાઇક શેર કરી દેજો, તેમજ ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મળીએ મિત્રો આવી જ માહિતી સાથે, ત્યાં સુધી જય